નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય ઇંગ્લિશની જે દ્વિતીય શતાબ્દી પરીક્ષા જે છે એ પરીક્ષાનું સંપૂર્ણ મોડેલ પેપર. અને કુલ ગુણ જે છે 40 રહેશે અને સમય છે તમને આપવામાં આવશે 2 કલાક. પ્રકરણો છે 6, 7, 8, 9 અને 10. છઠ્ઠું પ્રકરણ છે ધ સ્કાય ઇઝ ફોલિંગ. 7, ડીડ ઇટ યસ્ટરડે, ડુ ઇટ ટુડે. 8મું ચેપ્ટર છે માય મૂડ્સ માય ફિલિંગ્સ. 9મું ચેપ્ટર છે અવર વર્લ્ડ. 10મું ચેપ્ટર છે સેફટી ફર્સ્ટ. તો અહીં જે 5 ચેપ્ટરમાંથી તમારી જે વાર્ષિક પરીક્ષા રહેશે એમાંથી પૂછવામાં આવશે. તો જોઈએ અમે સંપૂર્ણ મોડેલ પેપર. ક્વેશ્ચન 1, કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ ગિવન ઓપ્શન્સ. 4 ગુણ રહેશે. આપેલ વિકલ્પો સાથે સંવાદ પૂર્ણ કરો. અહીં વિકલ્પો છે હાઉ આર યુ, સ્કૂલ, આઈ એમ ફાઇન અને યસ. જય સેઝ હાય. રાજ સેઝ, અહીં ખાલી જગ્યા આપવામાં આવી છે. જય વેર આર યુ ગોઈંગ. રાજ સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ બ્લેન્ક, યુ જોઈન મી. જય સેઝ ખાલી જગ્યા. તો અહીં હાઉ આર યુ, સ્કૂલ, આઈ એમ ફાઇન, યસ આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે જે ખાલી જગ્યા જે આપવામાં છે પૂરવાની રહેશે. તો આન્સર જોઈએ જય હાય હાઉ આર યુ. રાજ સેઝ આઈ એમ fine. Jay says, where are you going? Raj says, I am going to the school. You join me? Jay says, yes. Next, question 2. Complete the spelling. Students, ચેનલ ને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. અહીં જે મોડેલ પેપર જે આપવામાં આવે છે એ સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આધારિત છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જ પરીક્ષામાં પણ પૂછાશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. ક્વેશ્ચન 2, કમ્પ્લીટ ધ સ્પેલિંગ. 4 ગુણ રહેશે. જોડણી પૂર્ણ કરો. ફર્સ્ટ સી બ્લેન્ક એમપી બ્લેન્ક ટી બ્લેન્ક આર. તો આન્સર થશે કોમ્પ્યુટર. નેક્સ્ટ અહીં CRO બ્લેન્ક ODI બ્લેન્ક ઈ. આન્સર થશે ક્રોકોડાઇલ. નેક્સ્ટ ON બ્લેન્ક O બ્લેન્ક. આન્સર થશે ઓનિયન. નેક્સ્ટ RAB બ્લેન્ક, અહીં આઈ થશે અને બ્લેન્ક. તો શું સ્પેલિંગ થશે રેબિટ. નેક્સ્ટ ક્વેશ્ચન 3, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. 6 ગુણ રહેશે. સાચા ઉત્તરો લખશો તો. જોઈએ ફકરો છે ધ નર્મદા ઇઝ અ રિવર. ઇટ ઇઝ અ લાઇફ લાઇન ઓફ ગુજરાત એન્ડ મધ્યપ્રદેશ. It is also known as a Reva. It is the 5th longest river in India. The Narmada River originates from Amarkantak in Madhya Pradesh. The Narmada is 1,312 kilometers long. First question છે what is the Narmada? The Narmada is a river. Next, what is the another name of the Narmada river? આન્સર છે ધ નર્મદા રિવર ઇઝ ઓલ્સો નોન એઝ અ રેવા. અહીં નર્મદાનું જે બીજું નામ શું છે? તો નર્મદાનું બીજું નામ રેવા છે. નેક્સ્ટ, હાઉ લોંગ ઇઝ ધ નર્મદા રિવર? નર્મદા રિવર ઇઝ 1,312 કિલોમીટર લોંગ. નેક્સ્ટ ક્વેશ્ચન 4 જોઈશું અમે. રાઇટ અ સેન્ટેન્સ એઝ ગિવન બિલો. નીચે આપેલ વાક્યો સુંદર અક્ષરે તમારે લખવાના રહેશે. 4 ગુણ રહેશે. તો અહીં જે વિદ્યાર્થી મિત્રો ખાસ આ સંપૂર્ણ જે છે માળખા આધારિત જે બ્લુપ્રિન્ટ આધારિત જે મોડેલ પેપર તૈયાર કરવામાં આવ્યું છે પરીક્ષામાં પણ આ પ્રમાણે જ રહેશે. તો અહીં જે વાક્યો જે છે પ્રહલાદ વોઝ ધ સન ઓફ ધ હિરણ્યકશિપુ. ધીસ ઇઝ અ રેક્ટેંગલ ટેબલ. હુ ઇઝ યોર ફેવરાઇટ હીરો? ગુડ મોર્નિંગ ટીચર. તો આ પ્રમાણે વાક્ય પૂછાશે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન 5, રાઇટ 3 સેન્ટેન્સ ઓન એની વન ટોપિક with the help of clue. મુદ્દાના મદદથી કોઈ પણ એક વિષય પર 3 વાક્યો લખવાના રહેશે. 3 ગુણ રહેશે. ઓપ્શન તમને આપવામાં છે. અહીં કૌંસમાં શબ્દ છે legs, trunk, elephant. This is an elephant. It has a 4 legs. It has a strong trunk. Next જોઈએ or cow domestic 4. અહીં કાવનું પિક્ચર પણ આપવામાં તમને આવશે. કોઈ પણ એનિમલ્સ વિશે પૂછાઈ શકે. This is an blank. It has a 4 blank. It has a blank animal.
This is a cow. It has a 4 legs. Next, it is a domestic animal. Next, question 6. Fill in the blank given option in the bracket. કોષમાં આપેલા વિકલ્પોમાં ખાલી જગ્યા જે પૂરવાની રહેશે 4 ગુણ રહેશે. Who, what, where, how many. તો WH જે ક્વેશ્ચનો છે એ આધારિત જ અહીં ખાલી જગ્યાઓ પૂછાશે. Who, what, when, why, where, which, how much, how many આ શબ્દો યુઝ. વિદ્યાર્થી મિત્રો આ શબ્દો જે છે એ પ્રમાણે પૂછાઈ શકે ખાલી જગ્યા. અહીં who, what, where, how many ની ખાલી જગ્યા આપવામાં આવી છે. તો જોઈએ blank is your best friend. ખાલી જગ્યા students are there in your class. ખાલી જગ્યા is your mother doing. ખાલી જગ્યા does he live. તો હવે આન્સર જોઈશું. Who is your best friend? How many students are there in your class? What is your mother doing? Where does he live? Next question 7. Fill in the blanks. ખાલી જગ્યા પૂરો 4 ગુણ રહેશે. અહીં ખાલી કૌંસમાં જે છે ઉત્તરો પણ આપવામાં આવે છે, તમારે ચૂઝ કરવાનું રહેશે. રાની ઇઝ ખાલી જગ્યા સિસ્ટર. રાની ઇઝ માય સિસ્ટર. નેક્સ્ટ ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ. વી આર સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ આઈ ખાલી જગ્યા બોય. એમ આવશે કે ઇઝ આવશે? તો જવાબ થશે આઈ એમ અ બોય. નેક્સ્ટ 4. હિયા ઇઝ અ પેન્ટર. ધીઝ આર બ્લેન્ક બ્રશિસ. તો હિયા એટલે ગર્લ થશે અને હિયાનું જે પ્રોનાઉન જે છે એ શું થશે? હિયા ઇઝ અ પેન્ટર. ધીઝ આર હર હિમ આવશે. તો અહીં સાચો ઉત્તર શું થશે? હર આવશે. હિયા ઇઝ અ પેન્ટર. ધીઝ આર હર બ્રશિસ. નેક્સ્ટ ક્વેશ્ચન 8. ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ એન્ડ, ઓર અને બટ. આ જે 3 કંજંક્શનો જે આપવામાં આવ્યા છે એના આધારિત ખાલી જગ્યાઓ પૂછાશે. હિયા બ્લેન્ક જીયા હેવ અ ન્યૂ bicycle. I like mangoes. ખાલી જગ્યા I do not like orange. Is a Fanny a doctor? A teacher. Blank a teacher. તો જવાબ જોઈએ હવે. Hiya and Jia have a new bicycle. I like mangoes but I do not like orange. કે મને જે કેરી ગમે છે પરંતુ જે ઓરેન્જ જે છે નારંગી ગમતી નથી. નેક્સ્ટ is a Fanny a doctor or a teacher. તો અહીં ઓર કંજંક્શન વાળી જોડાશે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન 9. ક્લાસિફાય ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ ઇન્ટુ યસ્ટરડે એન્ડ ટુડે. તો અહીં યસ્ટરડે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું. યસ્ટરડે એટલે ભૂતકાળ, ટુડે એટલે વર્તમાન કાળ. યસ્ટરડે કેવી રીતે ઓળખાશે? તો યસ્ટરડેમાં વોઝ વડે વાક્ય જોડાયેલું રહેશે. ક્રિયાપદ યુઝ થશે વોઝ અથવા વર. નહીં તો ડીડ વડે વાક્ય રહેશે યસ્ટરડેમાં. અને જે વાક્ય હશે એમાં ભૂતકાળનું જે ક્રિયાપદ પણ હોઈ શકે. ટુડેમાં એમ ઇઝ આર હશે અને જે પણ ક્રિયાપદ હશે તેમાં જે વર્બ હશે, જે ક્રિયાપદ હશે એ ક્રિયાપદમાં એસ કે યસ પણ પ્રત્યય લાગ્યો હશે. તો જોઈએ આપણે વાક્યો. યસ્ટરડે વોઝ અ થર્સડે. ટુડે ઇઝ અ વેન્સડે. સંજના વોઝ અ થર્સ્ટી. સી ઇઝ એટ સ્કૂલ. મેઘા વોઝ અ કાઇન્ડ ગર્લ. તો અહીં યસ્ટરડે એન્ડ ટુડે આ પ્રમાણે જે વિભાગ પાડવાના રહેશે. યસ્ટરડેના જે વાક્યો છે યસ્ટરડે વોઝ અ થર્સડે, સંજના વોઝ અ થર્સ્ટી, મેઘા વોઝ અ કાઇન્ડ ગર્લ. ટુડેના વાક્યો જોઈએ ટુડે ઇઝ અ વેન્સડે, સી ઇઝ એટ અ સ્કૂલ. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પૂછાશે. સંપૂર્ણ જે પેપર જે છે તમારી નોટબુકમાં પણ લખી દો. આ પ્રમાણે જ પૂછાશે. જોઈએ ક્વેશ્ચન 10. રાઇટ ધ ઓપોઝિટ વર્ડ. 4 ગુણ રહેશે. વિરુદ્ધાર્થી શબ્દ લખો. ઉદાહરણ છે કોલ્ડ, હોટ. તો કમનું શું થશે? ગો. સ્લો, ફાસ્ટ, વીક, સ્ટ્રોંગ, યંગ. તો જવાબ થશે ઓલ્ડ. વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ જે મોડેલ પેપર 2 થી 3 વખત સાંભળી લો. અને વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીના તમામ જે પરીક્ષાઓ આવે છે એ પરીક્ષાઓના વિડીયો મૂકવામાં આવે છે. ધોરણ 5 માટેની સ્કોલરશિપ પરીક્ષાની પણ તૈયારી કરવામાં આવે છે. સીઈટીની ધોરણ 8 માટે જ્ઞાન સાધના અને NSSS ની પણ તૈયારી કરવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 4 ના તમામ જે વિડીયો જે છે પરીક્ષા માટેના, ગણિત છે, વિજ્ઞાન છે, ગુજરાતી છે, એ વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકી દેવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમામ વિડીયોને જોઈ લો. આ પ્રમાણે જ વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાશે. તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં
નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.